આપણે કહેવાય ને કે જીરા સોડા જે છે એ ઇન્ડિયન ટેસ્ટ પ્રમાણે બને, કારણ કે ઇન્ડિયાની અંદર આપણે જીરા અથવા તો કોઈ પણ સ્પાઇસીસ હોય એ આપણને વધારે પસંદ હોય, એ ટેસ્ટ આપણને વધારે ગમતો હોય. ફોરેનના માર્કેટની અંદર જીરા સોડા એટલી સેલ થાય? મસ્ત સવાલ કર્યો તમે. પણ તમને ખ્યાલ હોય તો ઇન્ડિયન મસાલાની ડિમાન્ડ વર્ષો જૂની છે. હા, ફોરેન કન્ટ્રીઝની અંદર એ લોકો માંગે છે. ઇન્ડિયાના મસાલા શોધવા માટે અહીંયા આવી ગયેલા છે, જે આપણી કન્ટ્રીમાં. આપણે પણ સુરતની અંદર આવ્યા હતા તો ત્યાંથી ને એ કારણથી તો આવ્યા હતા મસાલાની શોધમાં. ઇન્ડિયા આવ્યા તો મસાલા તો એ લોકોને જોઈતા જ હતા. અમે મસાલા ડ્રિંક એને મોકલ્યું, એ લોકોને પસંદ આવ્યું સીધું જ. હા, આ કંઈક યુનિક છે એમ. અત્યાર સુધી કોક કોલા કુછ કઈ પીતા હતા, એના કરતા કંઈક અલગ છે. અને જેમાં પછી મસાલા સોડા પીવે ને, એક ડકાર જે આવે ને એની જે મજા છે હા કરીને, એ અલગ જ છે. આપણે ઇન્ડિયામાં તો પહેલેથી જ મસાલા સોડાની ઘરેથી જ મસાલા સોડા પીવાની ટેવ પાડેલી છે. અને અત્યારે કહેવાય ને કે એવું કહેવાય કે ભાઈ જે ઇન્ડસ્ટ્રી, બેવરેજીસ ઇન્ડસ્ટ્રી ફોરેનની બ્રાન્ડથી ડોમિનેટેડ હતી, એ લોકો એટલે કે ભૂરિયાઓને પણ આપણે આપણું મેડ ઇન ઇન્ડિયા ડ્રિંક પીતા કરી દીધા. એટલે એ આપણા માટે બહુ મોટી અચીવમેન્ટ છે. અને મેક ઇન ઇન્ડિયા અહીંયાથી જ સાર્થક થાય છે કે ભાઈ આપણે અહીંયા આપણી પ્રોડક્ટ બનાવીએ અને બીજી બધી વસ્તુ થશે. એનર્જી ડ્રિંક જ્યારે મેં બનાવ્યું ને ત્યારથી જ મારે ઈચ્છા હતી કે ભાઈ આ લોકો આપણા દેશમાં જો એનર્જી ડ્રિંક વેચી જતા હોય, આપણે પણ એના દેશમાં કેમ ન વેચી શકાય એમ. એટલે એના માટે તો આમ માઇન્ડ ચાલતું જ હતું. પણ જ્યારે અમે મુંબઈથી કોઈ સ્ટોરમાંથી અમારે ત્યાંથી દુબઈવાળા કોઈ ખરીદીને ત્યાંના મોલમાં રાખ્યું, કોઈ દુબઈથી ફોન આવે આપણને કે તમારું ડ્રિંક અમને જોવે છે. અમે તો દુબઈ મોકલતા નથી કે દુબઈમાં છે તમારું પ્રેઝન્સ. ત્યારે તો આપણને ખબર પડે કે આપણી પ્રોડક્ટ દુબઈ પહોંચી ગઈ છે, લઈ ગયા છે. હા, ત્યારથી એ તરત જ આવે છે અહીંયા ડીલ કરવા માટે અને ફાઇનલ કરે છે કે ભાઈ અમને એનર્જી ડ્રિંક જોવે છે. સેલ માટે તમે એફર્ટ્સ નથી આપી, તમે પ્રોડક્ટ ડેવલપમેન્ટ ઉપર બહાર આપ્યો એટલે ઓટોમેટિક ડિમાન્ડ ઊભી થઈ અને અત્યારે આપણું સેલિંગ થઈ રહ્યું છે, રાઈટ? અમારું પોલેન્ડ, કેનેડા, અત્યારે આફ્રિકાના ઘણા બધા કન્ટ્રી, કેન્યા, સોમાલિયા, મોઝામ્બિક, બધા કન્ટ્રીમાં અત્યારે અમે અમારું જ્યુસ મોકલીએ છીએ. મોસ્ટ ઓફ વધારે જ્યુસ જાય છે કે ઇન્ડિયન ટેસ્ટ જે જ્યુસનો છે ને એ બહારના જ્યુસના આટલા ટેસ્ટ નથી આવતા એમ. કે આપણે અહીંનો એ પ્રભાવ છે, જમીનનો પ્રભાવ કે આપણો ક્લાઇમેટ કે આપણો અહીંનો જમીનનો જે પ્રભાવ હોય, આપણા જ્યુસના કે આપણા જે ફ્રૂટના ટેસ્ટ છે ને એ બહારમાં નથી આવતા. કેમ કે એ બહુ બધા પ્રોસેસ કરી નાખે છે. જ્યારે એગ્રીકલ્ચરમાં આટલું પ્રોસેસ કરી અને ફ્રૂટ તૈયાર કરે તો એનો ટેસ્ટ એની જે નેચરલ પ્રોપર્ટીઝ રહી ને એ ખતમ કરી દીધી. આજે ચાઇનામાં બી જ છે. ચાઇનામાં પણ આપણા જ જ્યુસની ડિમાન્ડ છે, ઇન્ડિયન જ્યુસની. ચાઇના પોતાના જ્યુસની ડિમાન્ડ એટલી નથી કરી તો મશીનરી વેચે અથવા તો પ્લાસ્ટિક પ્રોડક્ટ જે વેચી શકે. બટ એ જે એની શું કહેવાય ફૂડ ઇન્ડસ્ટ્રી છે એ આટલી ગ્રોથ નથી કરતી ચાઇનાની. એમાં ભારત આગળ આવશે એનું કારણ છે કે ભારત પોતે કિસાનોથી કૃષિ પ્રધાન દેશ છે અને આપણે સૌથી વધારે પ્રાધાન્ય પણ એમને જ આપીએ છીએ. આપણે પ્રોક્યોર કરવાની વસ્તુ પણ આસાનીથી અને આપણા પ્રાઇસમાં મળી જાય. હરેક સ્ટેટમાં હરેક જગ્યા ઉપર મળી જાય. અને આપણા જે ખાદ્ય મંત્રી હોય એ લોકોએ એના ઉપર જ વધારે વજન આપ્યું કે આપણું ફૂડ છે એ બહાર કન્ટ્રીમાં જાય ને એની આદત બને. આપણે મશીનરી નહીં એટલું વેચીએ છીએ, આપણે પ્લાસ્ટિક નહીં વેચીએ છીએ, આપણે બીજું વેચીએ કે નહીં વેચીએ. આપણી પાસે જે કહેવાય કે સવલત છે એ લોકો ઉપર આપણે ફોકસ કરો. બીજા લોકો જે વેચે છે એ આપણે અહીંયા નથી બની શકતું અથવા તો એના માટેનું આપણી પાસે રાઈટ ટેલેન્ટ પૂલ નથી, તો એના ઉપર એફર્ટ્સ આપવા કરતા એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ અને આપણે એગ્રીકલ્ચરમાં આપણા બહુ આગળ કરી બહુ જ ઇન્ટ્રોડ્યુસ કરે છે કે લોકોને કહીશ કે તમે નાના સ્ટાર્ટઅપ કરો, કિસાનોને આટલું હેલ્પ કરે છે કે તમે પણ આમાં નાનું એવું યુનિટ બનાવી નાનું યુનિટની સબસિડી લઈ અને તમારું પોતાનું યુનિટ બનાવીને પોતાનો જ પ્રોડક્ટ તમે ડેવલપ કરીને લોકોને આપો.